અને આટલું દુઃખ આટલામાં પતાવતી હોય, તમને ખબર હોય કદાચ કાલ તમને તલવાર વાગવાની હોય એની જગ્યાએ નાનો કોટો વાગીને પતાવતી હોય, શી ખબર? આ શું ખોટું? કાલ મોટું નુકસાન આવવાનું હોય એની જગ્યાએ 500 રૂપિયાનું નુકસાનમાં પતાવી દેતી હોય, શી ખબર? કાલ શરીરમાં કોઈ મોટો રોગ આવવાનો હોય એની જગ્યાએ તમને નાનો મોટો તાવ આવી અને દવાખાને ઇન્જેક્શન લઈને સારું થઈ જતું હોય, એ હિસાબ પતાવતી હોય, શી ખબર? એટલે શંકા કાઢી નાખજો કે માં તારી પર વિશ્વાસ રાખવાથી, તારા ધામ આવવાથી, તને દિલથી માનવાથી, તારા શરણે આવવાથી, તારા શરણે પડવાથી અમારા જીવનમાં દુઃખ કેમ છે તું સાંભળે છે કે નહીં? તો ના, હું બહેરી નહીં, હું બધાનું સાંભળું છું. તમારે રાડો પાડીને બોલવું પડે. આ બાતથી પેલી બાતથી કોકના બોલાવો હોય ને તો જોરથી બૂમ પાડવી પડે કે ફલાણા ભાઈ અહીંયા આવો. અહીંથી કંઈક સૂચના આલવી હોય ને તો માઇકથી બોલવું પડે. પણ મારા જેવી માતા હોય ને એ તમારા મનની વાતો જાણતી હોય, તમારા હૃદયની વાતો જાણીને બેઠી હોય. એના રાડો પાડીને કહેવાની જરૂર નહીં, એના રોતડા રડીને કહેવાની જરૂર નહીં. ભલે તમે હસતા આવો મારા પારે, પણ અંદરથી કેટલા રોવો છો ને કે હું મેલડી 100% જાણી જાઉં. કે ભલે બહાર હસતો દેખાય પણ અંદરથી જેટલો તું તૂટેલો છું, જેટલો તું રોવું છું ને, મને ખુખાર મેળવી 100% ખબર છે કઈ વાતે રોવસ, કઈ વાતે તું દુખી છું, બધી મન માતાને ખબર હોય. એકાંતમાં એકલા બેહીને કદાચ આહુડા પડતો હોય દુઃખના તોય હું મેળવી જોતી હોય. કા દીકરાને ભરોસો નહીં હજુ? જો ભરોસો હોય ને તો એક તમારા દુઃખના આંસુ હાચવી અને મારી જોડે રાખું. અને સમય બને ને તે દુઃખના આંસુ, એ પ્રેમ ભાવના આંસુ બધા જોઈ અને એનો હિસાબ એવો જબરો કરું ને એની હજુ કલ્પના નહીં. દેવ કરે એવું કોઈ ના કરે, માતા કરે એવું કોઈ ના કરે. હજુ માતાને શું સમજો છો તમે? માતાઓને શું સમજો છો? બધું કરી આલે ગોડા. હાવ ડફોર બુદ્ધિ વગરનો હોય ને પણ એના સાચી ભાવ ભક્તિ ભોળિયા મનનો હોય, ચોખ્ખો રહેતો હોય, મનથી કોઈનું અહિત ના કરતો હોય, ચોરી ના કરતો હોય, બેમાની ના કરતો હોય, ભલે અનુકોક પડાઈ જાય પણ એ કોકનું ના પડાવતો હોય, એવા ભક્તોને વારે આવું. મારા જેવી માતા, મારા જેવી મેરડી એવા ભક્તોને વારે આવે. જે નિર્દોષ હોય, જેની અંદર દયા ભાવના હોય, એના મારા જેવી માતા અપનાવ કે દીકરા તું ભોળ્યો છું પણ કહેવાય છે ભોળિયાનો જ ભગવાન. આ તમે કદાચ ભલે નિર્બલ હોવ, ગરીબ હોવ, ગમે તેવા હોવ અને માતાજીની કૃપાથી, તમારા પૂર્વ કર્મોના પ્રારબ્ધથી કદાચ તમારા ઘેર સુખાઈ હોય, રૂપિયા હોય ને તો એનું અભિમાન ના કરતા. હારી ગાડી લઈને ફરતા હોય એનું અભિમાન ના કરતા. હોના દોરા પહેરીને ફરતા હોય એનું અભિમાન ના કરતા. શી ખબર મારા જેવી માતાની કૃપાથી આ તમે ઘરમાં એક મોટરસાયકલ લઈ અને બારેજા ધામ આવતા હોય. તમારી કુળદેવીની કૃપાથી એક નાનું એવું સાધન લઈ અને જો જવું હોય તો જઈ શકતા હોય. નહીં તો જોયાઓ જાઓ ગરીબી કેવી છે. જાઓ દુનિયા ફર્યાઓ જાઓ, ખબર પડે દુનિયામાં દુઃખ કેવા છે. જાઓ ચોક ઓટો મારજો, વૃદ્ધાશ્રમમાં, અનાથ આશ્રમમાં, આવું ચોક ધામ હોય, ધામની બહાર બેઠેલા ભૂખ્યા ગરીબને જે ભીખ માગીને કદાચ પોતાનું ભરણ પોષણ કરતા હોય એવાને જોઈ લેજો. અને એવાને જોવો ને, નજર હોમે આવે ને તો તરત ભગવાન માતાજીનો આભાર માનજો કે ભગવાન માતા તારો આભાર છે કે માં આટલું તો દુઃખ મારે નહીં. પણ આજ માણસ બીજાનું સુખ જોઈએ ને પોતે દુઃખી થતો હોય. પણ મારા દર્પણ બતાવવું પડે. દર્પણ જોઈ લે તું સુખી જ છું પણ આઠે ખરી મનથી તું દુઃખી થાય છે. હા શું ખોટું? નહીં તો શરીર સારું છે, તંદુરસ્ત છે અને કોઈ દવા ગોળી ના ખાવી પડતી હોય તોય આભાર માનજો કે માં તારી કૃપા છે, માથાની ગોળી નહીં ખાવા દેતી તું. હા શું ખોટું? નકર જોવો છો ને માનતાઓ, નાના દીકરાઓને કેન્સર, ગાંઠો,
આવી દીકરીઓના પેટમાં ગાંઠો, કિડનીની તકલીફ જોવો છો ને તમે બધું? તો આ બધું જોઈ અને જે માગણી યોગ્ય ના હોય ને માગણી મૂકી દેવાની. માં રૂપિયા નહીં આલું ચાલશે, ગાડી નહીં આલું ચાલશે, બંગલો નહીં આલું ચાલશે, પણ માં તારી કૃપા દ્રષ્ટિ રાખ. તું સાથ આલીશ તો માં દુનિયામાં ભલે ગમે તેવા દુઃખ હશે, પહાડ હશે, માં તારા ભરોસે આ ભવસાગર પાર પડી જઈશું. એના નામ ભરોસો કહેવાય. આ શું ખોટું? આ તો સહેજ દુઃખ આવ્યું નહીં. માં ચમ આમ થયું? તમારે હિસાબ બતાવો હોય, આવી જાઓ, બતાવી દો હિસાબ ચમ આમ થયું. આ શું ખોટું? કોઈ ભગવાન માતાજી કોઈ દુઃખી કરવા નવરા નહીં. તમે એક મનુષ્ય થઈ અને કોકનું દુઃખ જોવો છો ને, કોઈ ગરીબનું, કોઈક એવો બીમાર વ્યક્તિનો, તો તમને દુઃખ લાગી જાય, તમારા આંખમાં આંસુ આવી જાય કે બાપડો કેટલો દુઃખી છે. તો તમે તો મનુષ્ય છો. મનુષ્યનું હૃદય જો કોકનું દુઃખ જોઈ અને પીગળી જતું હોય, આંખમાંથી આંસુ નીકળી જતા હોય, કોઈ એવો વિડીયો દુઃખ ભર્યો કોઈનો જોવો, કોઈ જાનવરનો જોવો કે કોઈ મનુષ્યનો જોવો, તો અમુક વાર તમે જોવો ને તો આપે રૂપે તમારી આંખો પલળી જાય, તમને દુઃખ લાગી જાય કે આ બાપડાને કેટલું દુઃખ છે. તો તમે એક મનુષ્ય થઈને જો કદાચ આવું કોકની પીડા જોઈ અને તમારું હૃદય પીગળી જતું હોય, તમારું આંખો પલળી જતી હોય એ દુઃખ જોઈ, તો મારો ભગવાન તો કરોડો અજબો મનુષ્ય હૃદય ભેગું કરો ને, એનાથી વિશાળ હૃદયવાળો મારો રોમ છે અને એના વિશાળ હૃદયવાળી મારા જેવી મેલડી છે. કરોડો કરોડો અબજો માણસોનું હૃદય ભેગું કરો ને તાર મારી માતાનું એક હૃદય થાય. એટલી કરુણામય માં હોય, એટલી મમતાળી હોય, એટલી દયાળુ હોય. કરોડો માણસો, અજબો માણસો ભેગા કરો ને બધાનું હૃદય એક કરો ને તારીખ માનું હૃદય થાય. તો શું મને દયા નહીં આવતી હોય? શું તમારી કુળદેવીની દયા નહીં આવતી હોય? તમે એવું માનો છો કે અમે દુઃખી છે, અમારી વાત કોઈ સાંભળતું નહીં? ના, પણ તમે તમારી કુળદેવી આગળ, મારા જેવી માતા આગળ કદાચ રોઈ અને દુઃખની વેદનાથી પ્રાર્થના કરો ને, તો મારી માતાના આહુડા આવી જાય. તમે ચો જોવા આવો. જેમ કે ભક્તને દુઃખ પડે, ભક્તને પીડા થાય, એ એના આરાધ્ય દેવ હોય ને એને એ પીડા અનુભવ થતી હોય. આ તમને કાંટો વાગે ને અને તમે મારા ભરોસે જીવન કદાચ પડતું મૂકી દીધું હોય ને, તે તમને કાંટો વાગે, દર્દ મન મેરડીને થાય. શું ખબર આ બધી તમને વાતો? ઇતિહાસ જુઓ, ભક્તોના ચરિત્ર સાંભળો, ખબર પડે કે ભગવાનની ભક્તિ કરવા વાળાને નિર્દોષ હોય છતાંય તે એમને માર મારવામાં આવે, છતાં એ માર ખાય ને તો ભગવાનનો હોર પડી જાય. એવો ઇતિહાસ છે, જોઈ આવજો. પણ એવી ભક્તિ કરી જોડવી પડે, અને ભક્તિ વગર જીવનમાં સુખ નહીં. આ જે માનતા હોય ને કે કંઈક જંતર મંતર કરી આલો, માતાજી કંઈક આશીર્વાદ આલી દો અને કંઈક કાનમાં ફૂંક મારી દો, હવે કાલથી જ સારું થઈ જાય, તો નહીં થાય. 1000 વખત ફૂંક મારી, 1000 વખત હાથ મેલી તોય નહીં થાય. 1000 વખત તમે પગે પડશો તોય નહીં થાય. પગ ધોઈને પાણી પીશો તોય નહીં થાય. એના માટે ભક્તિ કરવી પડશે અને સુધારવું પડશે જીવનમાં, અને જીવનમાં કંઈક સારા કર્મો કરવા પડશે, ખોટા કર્મોનો ત્યાગ કરવો પડશે. ત્યારે તમે બધા સુખી થશો. એમને સુખની કામના ના કરશો. કોઈ માતાજી નવરા નહીં કે તમે શ્રીફળ ચુંદડી આલો અને મારા જેવી મેલડી કામ કરી આલે કે હું કોઈની નોકરાણી નહીં. આ શું ખોટું? મને કોઈ વસ્તુની ભૂખ નહીં, ખોટ નહીં. મારા શ્રીફળ ચુંદડીની ખોટ હોય તો તમારે જેવા ભક્તો જોડ શું લેવા દઉં? આખું શ્રીફળ ચુંદડીનું ગોડાઉન બંધા પહોંચી જાઉં. આ શું ખોટું? મને મીઠાઈની ભૂખ હોય, કોઈ પેંડાની કે કાજુ કતરીની કે ગમે ત્યાંની, તો તમારી જોડથી શું લેવા આશા રાખું? ડાયરેક્ટ મીઠાઈના કંદોઈના તો ના પહોંચી જાઉં. એના મગજમાં ના વસી જાઉં, આખી દુકાનમાં માતા ના લે. આ શું ખોટું? એનો અર્થ એ થાય છે કે માતાજીને કશી વસ્તુની ખોટ હોતી કે હોનાનું છત્તર ચડાવો તો મેરડીમાં રાજી થશે, અને લાકડાનું લાય તો એવું રાજી છું. આ શું ખોટું? એ તો ભક્તો એમના ભાવથી કોઈ પણ ભેટ માતાજી ભગવાનને સમર્પિત કરે, એના શરણોમાં સમર્પિત કરે ને, તો માં હોય ને હંમેશા એનો આરાધ્ય દેવ જે હોય ને, એ ભક્તોનું ભાવનું માન રાખી
અને સ્વીકારી લે છે કે હાર લાય તું શું લાવ્યો તો માં હું તારી હાથર આ લાવ્યો તો ભલે એ વસ્તુમાં કોઈ મીઠાશ ના હોય કોઈ મીઠાઈમાં કદાચ મીઠાશ ના હોય છતાંય માના હારી લાગે